હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 6 છે. આ લેક્ચરમાં આપણે પ્રમેય 9.10 અને 9.11ની વાત કરીશું. તમને લાગતું છે કે ડાયરેક્ટ 9.8 થી 9.10 કેમ? તમે બધા જ પ્રમેય ગણાવ્યા, 9.9 કેમ સાબિત ના કર્યો? તો એ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. તમારા પરીક્ષામાં પૂછાવાના કોઈ પણ ચાન્સ નથી. છતાં પણ તમારે એની સાબિતી જોવી હોય તો જ્યારે આપણે પ્રમેય 9.11 ગણાવીએ એના સેમ ટુ સેમ જેવો પ્રમેય તમારો 9.9 છે, એટલે તમને 9.11 જોશો એટલે તમને 9.9 આવડી જશે. તો ચાલો આપણે 9.10ની રકમ વાંચીએ અને એની આપણે સાબિતી કરીએ કે પ્રમેય 9.10 ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. તો પહેલાં તો ચક્રીય ચતુષ્કોણ એટલે કે શું? જે ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા હોય એને આપણે શું કહીએ છીએ? ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરી અને તને સમજાવું છું કે અહીંયા આપણે ચલો પહેલાં તો એક વર્તુળ લઈએ કે આ આપણું અહીંયા કોઈ વર્તુળ છે. ઓકે, હવે એમાં આપણે ચતુષ્કોણ દોરવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા આપણે ચતુષ્કોણની બાજુઓ દોરીએ. ઓકે, ચલો આપણે સિમ્પલી બાજુઓ દોરવાનો પ્રયત્ન કરીએ. ચતુષ્કોણની 4 બાજુ આપણી અહીંયા ધારો કે ચતુષ્કોણની 4 બાજુઓ છે. જો તમે અહીંયા દેખાય છે કે આ ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ ક્યાં આવેલા છે? જો આ પણ વર્તુળ પર આવેલું છે, આ પણ વર્તુળ પર આવેલું છે, અહીંયા પણ વર્તુળ પર આવેલું છે અને અહીંયા પણ વર્તુળ પર આવેલું છે. એટલે કે અહીંયા તમે નામ આપો કે અહીંયા A, B, C અને D. તો ચારેય શિરોબિંદુઓ ક્યાં આવેલા છે? વર્તુળ પર આવેલા છે. તો આવા ચતુષ્કોણને શું કહેવાય? અહીંયા આપણે ચક્રીય ચતુષ્કોણ કહીશું. હવે આપણે અહીંયા વિકર્ણ દોરીશું. અહીંયા બે કે અહીંયા આપણો AC વિકર્ણ છે અને અહીંયા આપણો BD વિકર્ણ છે. એના લીધે અહીંયા ટોટલ તમારા 8 ખૂણા બને છે. કયા ખૂણા? જેમ કે તમે અહીંયા જુઓ તો કે આ પણ આપણો એક ખૂણો છે, આ સાઈડ પણ તમારો ખૂણો છે. તો અહીંયા જે દરેક શિરોબિંદુ છે એ, જેમ કે આ મોટો ખૂણો હોય એ, એમાંથી વિકર્ણ અહીંયા 2 ખૂણા બનાવે છે. તો અહીંયા આપણે ખૂણાઓનું નામ આપીશું કે અહીંયા ખૂણો 1, 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 7 અને 8. તો તમને દેખાય છે કે ટોટલ અહીંયા તમારા 8 ખૂણા બને છે. આ કેમ આપણે 8 ખૂણા લખ્યા છે? કેમ કે આની આપણે સાબિતીમાં જરૂર પડશે. તો સૌપ્રથમ તો અહીંયા આપણે પક્ષ અને સાધ્ય લખી લઈએ, પછી આપણે સિમ્પલી સાબિતી કરીશું. તો ચલો અહીંયા લખીએ. તો પક્ષમાં શું લખીશું? પહેલાં તો તમને શું આપેલું છે કે જે ABCD છે એ કેવો ચતુષ્કોણ છે? ચક્રીય ચતુષ્કોણ છે. તો પક્ષમાં તમારું એ આવશે. પછી સાધ્યમાં શું આવશે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 અને પછી ખૂણો B અને ખૂણા Dનો સરવાળો 180 આપણે કરવાનો છે. તો ચલો આપણે લખી લઈએ અહીંયા કે અહીંયા આપણે લખીશું પક્ષ અને સાધ્ય. ઓકે, તો અહીંયા આપણે સિમ્પલી લખી લઈએ. તો સૌપ્રથમ અહીંયા આપણે પક્ષ લખીશું. તો પક્ષમાં તમારો આવશે કે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. ચક્રીય ચતુષ્કોણ છે. ઓકે, તો આ તમારું સિમ્પલી થઈ ગયું પક્ષ. હવે આપણે અહીંયા સાધ્ય લખીશું. તો સાધ્યમાં જે પણ તમારે સાબિત કરવાનું હોય એ તમારું સિમ્પલી સાધ્યમાં આવશે. ઓકે, તો હવે અહીંયા આપણે લખી દઈએ સાધ્ય. તો આપણે સાબિત શું કરવાનું છે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે ચક્રીય ચતુષ્કોણમાં. તો અહીંયા સામસામેના ખૂણો કયા છે? તો એની સામેનો ખૂણો C છે અને બીની સામેનો ખૂણો અહીંયા D છે. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 અંશ અને ખૂણો B પ્લસ ખૂણો D બરાબર 180 અંશ. તો અહીંયા આ બંને ખૂણાનો સરવાળો 180 અંશ આપણે સાબિત કરવાનો છે અને આ બંને ખૂણાનો સરવાળો આપણે અહીંયા 180 અંશ સાબિત કરવાનો છે. તો ચલો હવે અહીંયા આપણે સિમ્પલી સાબિતીની શરૂઆત કરીએ. પક્ષ અને સાધ્ય આપણું અહીંયા લખાઈ ગયું છે. તો હવે આવશે અહીંયા આપણી સાબિતી. ઓકે, તો ચલો હવે આપણે સાબિતી કરીએ કે અહીંયા જો આ જે ચક્રીય ચતુષ્કોણ છે એમાં પહેલાં આપણે શું દોર્યું હતું? 2 વિકર્ણ દોર્યા હતા, AC અને BD. તો અહીંયા આપણે લખીશું જે પણ આપણે કર્યું હોય એ અહીંયા આપણે લખવું પડે. તો અહીંયા આપણે લખીશું કે
ચક્રીય ચતુષ્કોણ ABCDના વિકર્ણો, ચલો આપણે સરખી રીતે દોરી લઈએ. અહીંયા વિકર્ણો AC અને ચલો આપણે સરખી રીતે લખીએ અહીંયા કે AC અને BD દોરતા. ઓકે, તો અહીંયા આપણે દોર્યા હતા વિકર્ણો. તો હવે જો તમને ખબર છે કે આપણે પ્રમેય 9.7માં શું શીખ્યા હતા કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ તમારા કેવા હોય, અહીંયા સમાન હોય. તો જેમ કે અહીંયા આપણે લઈએ તો ચલો હું તમને બતાવું કે પહેલાં તો અહીંયા જે આપણો ખૂણો 1 છે એ કોને સમાન થશે, અહીંયા એ ખૂણા 4ને સમાન થશે. કેવી રીતે? જેમ કે અહીંયા આપણો વૃત્તખંડ લઈએ, જેમ કે આ CD છે, તમે જુઓ આ તમને એક વૃત્તખંડ દેખાય છે, લઘુ વૃત્તખંડ, એની સામે ગુરુ વૃત્તખંડ છે. તો એમાં તમે જોશો કે તો કે આ ખૂણો 1 અને ખૂણો 4 તમને બતાવજો આ રહ્યા. ઓકે, તમને પરફેક્ટલી દેખાય છે કે જુઓ આ પણ તમારો ખૂણો 1 અને આ ખૂણો 4 એ ઉપરના ગુરુ વૃત્તખંડમાં આવેલા છે. તો એ બંને કેવા બની જશે? સમાન બની જશે. જેમ અહીંયા 1 અને 4 બન્યા, આવી રીતે અહીંયા જે આપણો ખૂણો 2 છે એ કોને સમાન બનશે? એ 7ને સમાન બનશે. તો આ જે બહારની સાઈડના ખૂણા છે એ તમારો 2 અને 7. પછી તમારું જો 3 કોને સમાન બનશે? 3 એ 6ને સમાન બનશે. ઓકે, પછી અહીંયા 5 છે કોને સમાન બનશે? અહીંયા 8ને સમાન બનશે. ઓકે, અને તમને 1 અને 4ની તો ખબર જ છે, મેં તમને પહેલાં કીધું. ફરીથી તમને બધા ખૂણા બતાવી પણ દો કેવી રીતે સમાન બનશે. જો આપણે જોઈએ અહીંયા, જેમ કે આ અહીંયા છે આપણો BC, તો તમે જુઓ આ ખૂણો તમારો 2 અને 7 કેવી રીતે સમાન બનશે તમને બતાવું કે. ઓકે, તો જો આ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા છે. આવી જ રીતે ખૂણા 3 અને 6 માટે બનશે કે આ તમારું AD છે, તમને દેખાય છે. અહીંયા તમારું લઘુ વૃત્તખંડ છે અને જે આ સાઈડ છે ગુરુ વૃત્તખંડ છે. તો એમાં તમારો ખૂણો આવેલો છે. અહીંયા તમારો ખૂણો નંબર 3 અને અહીંયા તમારો ખૂણો નંબર 6. ઓકે, તો આ તમે જોઈ શકો છો બંને ખૂણા ક્યાં આવેલા છે? અહીંયા એક જ વૃત્તખંડમાં આવેલા છે. તો ઓકે, તો એ પણ સમાન બનશે. પછી તમારો 4 તો ખૂણો આવી જશે, કેમ કે જે 4 છે અહીંયા 1ની સંગાથે આવી ગયો છે. તો અહીંયા તમારા 5 અને 8 બનશે. તો આ જે તમારી બાજુ છે આ AB બાજુ તમે જોશો તો અહીંયા જોશો તમારો ખૂણો 8 અને આ રહ્યો તમારો ખૂણો 5. ઓકે, તો જોશો આ પણ તમારા ક્યાં આવેલા છે? એક જ વૃત્તખંડમાં આવેલા છે. એટલે તમારે જોવું કે કયા ખૂણા સમાન બને. તો આવી રીતે તમારો ચક્રીય ચતુષ્કોણ હોય એમાં તમારે કેવી રીતે જોવાનું છે તો હું તમને બતાવું. જેમ કે જુઓ આ તમારો ત્રિકોણ બને છે, તો જેના બહારના ખૂણા છે એ બંને ખૂણા સમાન હશે. ઓકે, તમને ખબર પડી કે 2 અને 7 ખૂણા સમાન છે. જેમ અહીંયા તમારો ત્રિકોણ બને છે. ઓકે, આ ત્રિકોણ છે તો એના જે બહારના ખૂણા છે 3 અને 6 એ સમાન બનશે. તમે અહીંયા પણ જોઈ શકો છો, જેમ કે અહીંયા તમે જોશો કે આ તમારો ત્રિકોણ છે તો એની બહારના જે ખૂણા છે અહીંયા ખૂણો 1 અને 4 એ તમારા સમાન બનશે. આવી રીતે તમારે જોવાનું છે કે જે આ તમારો ત્રિકોણ છે તો એની બહારના ખૂણા કયા છે? ખૂણો 8 અને 5. તો એ પણ તમારા સિમ્પલી અહીંયા સમાન બનશે. ઓકે, સમજણ પડી ગઈ? મેં તમને સિમ્પલી યાદ રાખવાની ટ્રીક સમજાવી. હવે તમને જો એમને દેખાતું હોય કે એક જ વૃત્તખંડમાં ખૂણા સમાન છે તો એવી રીતે પણ તમે કરી શકો છો. પણ આ તમને કદાચ પેલું તમને હાર્ડ પડતું અથવા તમને સમજણ ના પડતી કે બધા જ ખૂણા અહીંયા તમને દેખાય છે, કંઈ સમજણ નથી પડતી કેવી રીતે એક જ વૃત્તખંડના ખૂણા શોધવા, તો તમને ડિફિકલ્ટ લાગતું તમે આવી રીતે કરી શકો છો. ઓકે, તો ચલો હવે આપણે અહીંયા લખીશું. તમને સિમ્પલી સમજણ પડી ગઈ છે. સમજણ ના પડી હોય તો ફરીથી વિડીયોને રિવાઇન્ડ કરી, એટલે કે વિડીયોને થોડો પાછળ કરો અને ફરી આ જે મેં સમજાવ્યું છે એને તમે ફરીથી જુઓ, એટલે તમને સિમ્પલી સમજણ પડી જશે. તો અહીંયા આપણે લખીશું કે અહીં જે આપણું પ્રમેય 9.7 મુજબ તમારું શું થશે? અહીંયા જો ખૂણો 1 હતો એ ખૂણા 4ને સમાન છે. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો 1 બરાબર ખૂણો 4. તો અહીંયા આપણે લખીશું ખૂણો 4. પછી જે ખૂણો 2 હતો એ કોને સમાન હતો? ખૂણા 7ને સમાન હતો. તો અહીંયા ખૂણો 2 સમાન ખૂણો 7. પછી જે ખૂણો 3 છે એ કોને સમાન હતો? અહીંયા ખૂણો 3 છે એ ખૂણો 6ને સમાન હતો. ઓકે, ખૂણા 6ને સમાન હતો. ઓકે, પછી ખૂણો 4 તો તમારો આવી ગયો છે. ખૂણો 5 બાકી છે. તો ખૂણો 5 કોને સમાન હતો? એ ખૂણો 8ને સમાન હતો. તો ઓકે, તો આ તમારા થઈ ગયા કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન છે. તમે અહીંયા કૌંસમાં કારણ પણ લખી શકો છો અહીંયા કે એક જ વૃત્તખંડના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. ઓકે,
તમે અહીંયા સમાન પણ લખી શકો છો કે એક જ વૃત્તખંડના ખૂણા સમાન. ઓકે, આ થઈ ગયું તમારું સિમ્પલી કે પ્રમેય 9.7 મુજબ આ તમારા ખૂણા સમાન બને છે. હવે જે આપણા ચતુષ્કોણ છે, ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? તમારો 360 થાય. તમને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ અને ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે. તો અહીંયા આપણે લખીશું કે અહીંયા આપણે લખી દઈએ કે અહીં ચતુષ્કોણ ABCDમાં શું થશે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર તમારા 360 અંશ થશે. ઓકે, હવે જો આ જે ખૂણો A છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? અહીંયા કે ખૂણો એની જગ્યાએ અહીંયા આપણે જે આપણા ખૂણાઓ છે અહીંયા કે ખૂણો 1 અને ખૂણા 2 થી તમારો શું બને છે? અહીંયા ખૂણો A આખો બને છે. તો અહીંયા આપણે 1 પ્લસ 2 ખૂણો A લખી શકીએ. પછી 3 પ્લસ 4માં આપણે ખૂણો B લખી શકીએ. પછી 5 પ્લસ 6માં આપણે ખૂણો C લખી શકીએ. અને ખૂણા Dની જગ્યાએ આપણે અહીંયા 7 અને 8 લખી શકીએ. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં જે આપણો ખૂણો A છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ? અહીંયા કે ખૂણો 1 અને ખૂણા 2નો સરવાળો. પછી અહીંયા Bની જગ્યાએ ખૂણો 3 અને ખૂણા 4નો સરવાળો. પછી Cની જગ્યાએ અહીંયા ખૂણો 5 અને ખૂણા 6નો સરવાળો. અને Dની જગ્યાએ ખૂણા 7 અને ખૂણા 8નો સરવાળો આપણે લખી શકીએ બરાબર અહીંયા 360. ઓકે, હવે જો આપણે અહીંયા પહેલાં શું સાબિત કરીશું? સાધ્યમાં તમને શું સાબિત કરવાનું છે કે ખૂણો A પ્લસ C બરાબર 180 અને B પ્લસ D બરાબર 180. તો અહીંયા સૌપ્રથમ આપણે જે A અને C છે એનો સરવાળો અહીંયા આપણે 180 સાબિત કરીશું. તો ચલો હવે A અને Cમાં કયા ખૂણા આવે છે? જો A અને Cમાં તમારા ખૂણા આવે છે 1, 2. A તમારા Aના ખૂણા છે, Cના ખૂણા કયા છે? 5 અને 6. તો આપણે બધા ખૂણાને શેમાં ફેરવીશું? 1, 2, 5 અને 6માં. તમારે અહીંયા 3, 4, 7 અને 8ને રિમૂવ કરવાના છે. તો અહીંયા જો તમારો જે ખૂણો છે, જેમ કે અહીંયા જો પહેલાં તો તમારું 1 અને 2 છે તો એને તો આપણે રાખીશું અહીંયા કે અહીંયા એમને એમ રાખીશું કે ખૂણો 1 પ્લસ ખૂણો 2. ઓકે, આ તો તમારું રહેશે. હવે જે 3 અને 4 છે એની જગ્યાએ તમારે શું લાવવાનું છે? કાં તો તમારું 1, 2 અથવા 5, 6. તો 6માંથી તમારો કોઈ પણ ખૂણો આવવો જોઈએ. તો અહીંયા જો આપણે અહીંયા બરાબર લખ્યા હતા તો 3ની બરાબર શું છે? અહીંયા ખૂણો 6 છે અને 4ની બરાબર અહીંયા ખૂણો તમારો 1 છે. જો ઓકે, તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો 6 પ્લસ ખૂણો 1. તો અહીંયા આપણે લખીશું કે ખૂણો 6 પ્લસ ખૂણો 1. ઓકે, પછી આપણે 5, 6 ને તો એમને એમ રાખીશું કે 5 પ્લસ ખૂણો 6. ઓકે, હવે 7 અને 8ની જગ્યાએ આપણે ખૂણો 1, 2, 5 અથવા 6 તમારે આ 4 ખૂણામાંથી લાવવાનો છે. તો જો 7ને બરાબર ખૂણો કયો છે? અહીંયા ખૂણો 2 છે. અને 8ને બરાબર કયો છે? ખૂણો 5 છે. તો ઓકે, ખૂણો 2 અને 5 આવશે. તો આપણે અહીંયા લખીશું કે ખૂણો 2 પ્લસ ખૂણો 5 બરાબર અહીંયા તમારું 360 અંશ. ઓકે, આ તમારું થઈ ગયું. હવે જો તમારા દરેક ખૂણા 2 વાર આવે છે. કેવી રીતે? તો કે જો અહીંયા તમારો ખૂણો 1 છે તો અહીંયા પણ તમારો ખૂણો 1 છે. અહીંયા તમારો ખૂણો 2 છે તો અહીંયા પણ તમારો ખૂણો 2 છે બીજી વાર. પછી અહીંયા તમારો ખૂણો 6 છે તો અહીંયા પણ તમારો ખૂણો 6 છે. અહીંયા 5 છે તો અહીંયા પણ 5 છે. એટલે કે તમારો ખૂણો 1 હોય, 2 હોય કે 5 હોય કે 6 હોય, તમારા 4 ખૂણા કેટલી વાર આવે છે? અહીંયા 2 વાર આવે છે. તો તમે અહીંયા શું કરી શકો કે કૌંસની બહાર તમે 2 લખી શકો, 2ને કોમન લઈ શકો. તો કે હા, લઈ શકાય. તો અહીંયા આપણે 2ને કોમન લઈશું. તો અહીંયા આપણે લખીશું કે 2 કોમન અને કૌંસની અંદર આપણે 4 ખૂણાનો સરવાળો અહીંયા લખી દઈશું કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 5 પ્લસ અહીંયા ખૂણો 6. ઓકે, બરાબર અહીંયા 360 અંશ. હવે આ જે 2 અહીંયા ગુણાકારમાં છે બરાબરની પેલી સાઈડ લઈ જઈશું. તો કેમાં જશે? ભાગાકારમાં જશે. તો અહીંયા આપણે લખીએ કે ખૂણો 1 પ્લસ ખૂણો 2 પ્લસ ખૂણો 5 પ્લસ અહીંયા ખૂણો 6 બરાબર 360 અંશ ભાગ્યે અહીંયા 2. તો અહીંયા જો 2 વડે આપણે ઉડાડીશું તો 360માંથી કેટલા વધશે? અહીંયા 180 અંશ બચશે. ઓકે, અને જો આ ખૂણો 1 અને 2નો સરવાળો શું બનશે? અહીંયા તમને ખબર જ છે કે એ આપણો શું છે? આપણો ખૂણો A છે. અને ખૂણો 5 અને 6નો સરવાળો શું બનશે? અહીંયા C બનશે. તો અહીંયા A અને Cનો આપણો સિમ્પલી સરવાળો છે. તો અહીંયા આપણે લખી દઈએ
કે ખૂણો 1 અને 2ની જગ્યાએ આપણે લખીશું અહીંયા ખૂણો A અને 5 અને 6ની જગ્યાએ લખીશું અહીંયા આપણે ખૂણો C બરાબર કેટલા વધ્યા અહીંયા આપણે 180 વધ્યા। તો જે આપણે સિમ્પલી સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સાબિત થઈ ગયું છે કે ખૂણા A અને C નો સરવાળો તમારો 180 થાય છે। આવી જ રીતે અહીંયા આપણે ખૂણા B અને D માટે પણ કરી શકીએ છીએ। તો અહીંયા હવે આપણે સાબિત કરીશું નહીં, ડાયરેક્ટ અહીંયા લખી દઈશું કે અહીં આવી જ રીતે ખૂણો B પ્લસ ખૂણો D બરાબર 180 થાય। ઓકે, તો આ પણ તમારું સિમ્પલ સાબિત થાય છે। તમે કેવી રીતે કરી શકો છો? જેમ કે અહીંયા આપણે બધા જ ખૂણાનો સરવાળો કર્યો હતો, જેમ અહીંયા આપણે ખૂણા A અને Cના જ ખૂણા માન્ય રાખ્યા હતા, ખૂણા B અને Dના ખૂણા રિમૂવ કર્યા હતા, એવી રીતે તમે અહીંયા પણ કરી શકો છો કે અહીંયા તમે 1 અને 2ની જગ્યાએ તમારે 3 અને 4ના ખૂણા લાવવાના છે અને 5 અને 6ની જગ્યાએ તમારે અહીંયા B અને Dના જે પણ હોય કે 3, 4, 7 અને 8 એ તમારે લાવવાના છે। તો સિમ્પલી તમે ખૂણા B અને D માટે પણ અહીંયા આવી રીતે 180 સાબિત કરી શકો છો। ઓકે, પણ અહીંયા આપણે સાબિત કરવાની કોઈ જરૂર નથી, તમારે ડાયરેક્ટ ખાલી અહીંયા લખી દેવાનું છે, કેમ કે આપણે A અને C માટે સાબિત કર્યું છે એટલે અહીંયા આપણે B અને D માટે ડાયરેક્ટ લખી દઈશું કે આવી રીતે સાબિત થાય છે। ઓકે, તો અહીંયા તમારો પ્રમેય 9.10 પૂર્ણ થઈ ગયો। હવે આપણે પ્રમેય 9.11ની સાબિતી કરીશું। તો 9.10માં આપણે શું સાબિત કર્યું કે ચક્રીય ચતુષ્કોણ હોય તો એના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય। હવે તમારો 9.11માં શું આવશે? એના કરતાં ઉલટું, એટલે કે એનો પ્રતિપ્રમેય છે। એમાં શું આવશે કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય। તો આપણે એને શું સાબિત કરવાનું છે કે ચક્રીય ચતુષ્કોણ છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે। તો ચલો અહીંયા આપણે સિમ્પલી સાબિત કરી લઈએ। તો સૌપ્રથમ તો અહીંયા આપણે આકૃતિ દોરીશું। તો પહેલાં આપણે અહીંયા વર્તુળ દોરી લઈએ કે આ આપણો અહીંયા વર્તુળ છે। ઓકે, આ આપણો સિમ્પલી કોઈ વર્તુળ છે। ચલો આપણે એને સરખી રીતે ગોઠવી લઈએ પરફેક્ટલી। ઓકે, આ આપણો અહીંયા વર્તુળ છે, એમાં આપણે અહીંયા ચતુષ્કોણ દોરીશું। તો ચલો આપણે ચતુષ્કોણ દોરીએ કે અહીંયા આ આપણો ચતુષ્કોણ છે। ઓકે, અહીંયા આપણે સિમ્પલી દોરી લઈએ, ચારે બાજુને અહીંયા આપણે જોડી લઈએ। ઓકે, આ આપણો અહીંયા ચતુષ્કોણ થઈ ગયો A, B, C અને D। ઓકે, આ આપણો ચતુષ્કોણ છે ABCD। તો હવે આપણે અહીંયા સાબિત શું કરવાનું છે કે આમાં જે સામસામેના ખૂણા છે કે ખૂણો A અને C એનો સરવાળો કેટલો છે 180 છે, ખૂણો B અને D છે તો એનો સરવાળો 180 છે। અને આપણે સાબિત શું કરવાનું છે કે જે આ ચતુષ્કોણ છે એ કેવો છે? અહીંયા ચક્રીય ચતુષ્કોણ છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે। એટલે કે આ 9.10નો પ્રતિપ્રમેય છે, એટલે કે એના કરતાં આપણે ઉલટું અહીંયા સાબિત કરવાનું છે। તો પહેલાં તો અહીંયા આપણે પક્ષ લખીશું, પછી સાધ્ય લખીશું અને પછી આપણે સિમ્પલી અહીંયા સાબિતી કરીશું। તો ચલો આપણે લખી લઈએ અહીંયા કે પક્ષ અને સાધ્ય। તો અહીંયા આપણે લખીશું કે અહીંયા તમારું પક્ષ આવશે। ઓકે, તો પક્ષમાં શું આવશે કે ચતુષ્કોણ ABCDમાં ચતુષ્કોણ ABCDમાં ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180 અને ખૂણો B પ્લસ ખૂણો D બરાબર 180। એટલે કે આ તમને આપેલું છે કે સામસામેના ખૂણાનો સરવાળો તમારો 180 છે। ઓકે, હવે આપણે સાબિત શું કરવાનું છે? સાધ્યમાં સાબિત એ કરવાનું છે કે આ ચતુષ્કોણ કેવો છે? અહીંયા ચક્રીય ચતુષ્કોણ છે। તો હવે અહીંયા આપણે સાધ્ય લખીશું। તો અહીંયા આપણે લખી દઈએ કે હવે આપણે અહીંયા સાધ્ય લખીશું। ઓકે, તો સાધ્યમાં શું આવશે કે જે ચતુષ્કોણ ABCD છે એ કેવો છે? અહીંયા ચક્રીય ચતુષ્કોણ છે। તો અહીંયા આપણે લખી દઈએ કે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે। ઓકે, આ અહીંયા આપણે સાબિત કરવાનું છે। તો હવે આપણે અહીંયા શું કરીશું? સાબિતી કરીશું। તો ચાલો આપણે કરીએ અહીંયા કે અહીંયા આપણે કરીશું હવે સાબિતીની શરૂઆત। ઓકે, આ આવશે અહીંયા સાબિતી। તો જો જે ચતુષ્કોણ છે એમાં આપણને શું આપેલું છે કે A અને C નો સરવાળો 180 છે, B અને D નો સરવાળો 180 છે। તો અહીંયા આપણે B અને D વાળું આપણે ખૂણાઓ લઈશું। તો ચાલો આપણે કરીએ અહીંયા કે અહીં ચતુષ્કોણ
ABCDમાં શું આવશે કે ખૂણો બી અને ખૂણા ડીનો સરવાળો કેટલો આપેલો છે? અહીંયા આપણને 180° આપેલો છે. ઓકે, તો હવે જો આપણે જે આ ખૂણો બી છે એને આપણે શું લખી શકીએ? અહીંયા કે ખૂણા બીને આપણે અહીંયા જે આપણો ખૂણો બી છે એને આપણે લખી શકીએ કે અહીંયા ખૂણો ABC. ઓકે, અને જે ડી છે એને આપણે શું લખી શકીએ? અહીંયા કે ખૂણો ADC. તો આપણે ચાલો લખી દઈએ અહીંયા કે બીની જગ્યાએ ABC અને ડીની જગ્યાએ ADC. તો આપણે અહીંયા લખીશું કે અહીં માટે ખૂણો ABC પ્લસ ખૂણો ADC બરાબર અહીંયા તમારું 180° થાય છે. આને આપણે અહીંયા સમીકરણ નંબર 1 નામ આપીશું, કેમ કે આગળ આની આપણે જરૂર પડશે. ઓકે, આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે આપણે અહીંયા ધારણા કરીશું કે આપણે કેવી ધારણા કરીશું? આપણે ઉલટું ધારણા કરવાની છે કે પહેલાં આપણે ધારણા કરીશું, પછી આપણે ધારણાને ખોટી સાબિત કરીશું અને પછી કહીશું કે અહીંયા ડી બિંદુ વર્તુળ પર આવેલું છે. જેમ કે હું તમને સિમ્પલી ભાષામાં સમજાવું કે આપણા જોડે કોઈ છોકરો છે, એનું નામ અહીંયા રામ છે, પણ આપણે કહીએ કે ના આનું નામ રામ નથી, શ્યામ છે. પછી આપણે કહીશું કે આ તો રામ જ છે, આ શ્યામ નથી, આનું નામ તો રામ જ છે. તો એક છોકરાનું નામ રામ અને શ્યામ બંને હોય નહીં, કારણ કે રામ અને શ્યામ એક જ છોકરો છે. તો આપણે કહીશું કે આપણે જે ધારણા કરી હતી શ્યામ એ આપણી ખોટી છે અને આ કોણ છે? રામ છે. એટલે તમારે ઉલટું સાબિત કરવાનું છે કે પહેલાં હતો તો રામ, આપણે ધારણા કરી શ્યામ, પછી કહીશું કે ના આ તો બંને એક જ છે, એટલે રામ અને શ્યામ બંને એક ના હોઈ શકે, એટલે આ રામ છે, એટલે આપણું શ્યામ હોઈ શકે નહીં. ઓકે, આપણું આ રીતે તમારે અહીંયા સાબિત કરવાનું છે. તો અહીંયા આપણે કેવી રીતે કરીશું કે અહીંયા જે આ ખૂણો ડી છે એને આપણે કાં તો લંબાવીશું કાં તો આપણે ટૂંકાવીશું. તો અહીંયા કાં તો આપણે અંદર એક બિંદુ લઈશું, અહીંયા કે બિંદુ અહીંયા શું લઈએ? અહીંયા આપણે બિંદુ E લઈએ અને બહારની સાઈડ આપણે જે લંબાવીશું તે આપણે બિંદુ E' લઈએ. તો અહીંયા આપણે E' બિંદુ લઈશું. તો જે આ ખૂણો છે, જેમ કે અહીંયા ખૂણો એ પહેલાં તો આપણે અહીંયા E' દોરી લઈએ, AEC. ચાલો આપણે અહીંયા રિમૂવ કરીએ ઈને પહેલાં. તો અહીંયા આપણો ખૂણો બનશે ખૂણો AEC અને અહીંયા આપણો બહારની સાઈડ ખૂણો બનશે અહીંયા AEC. ઓકે, આ તમે બે ખૂણા જો તમે આ જે ડીને છે તમે લંબાવ્યું એટલે તમારું E' છે બહાર, તો આપણો ખૂણો કયો બન્યો? AEC. અને અંદરની સાઈડ તમારું શું છે? અહીંયા E છે, તો અહીંયા AEC. ઓકે, હવે અહીંયા આપણે બીડીને જોડી લઈએ. ચલો આપણે બીડીને જોડીએ અને આપણે જે E' સુધી અહીંયા બીડીને લંબાવેલું છે. તો તમારું સિમ્પલી કદાચ જોડાય ના તો તમારે જોડી લેવાનું છે, ટ્રાય કરવાનો છે, સિમ્પલી તમારું જોડાઈ જાય. ઓકે, આપણે સમજી લેવાનું છે કે અહીંયા તમારો આ ડી બિંદુ છે. ઓકે, પરફેક્ટલી થઈ ગયું. તો હા, હવે ચાલો આપણે ગણતરીની શરૂઆત કરીએ. તમને થોડું ફની લાગશે કે આ શું છે, કેવી રીતે સાબિત કરે છે. સમ થોડું કોમેડી જેવું લાગે છે, પણ આપણે ગણિત છે તો આપણે સાબિત તો કરવું જ પડશે. તો ચાલો આપણે કરીએ. તો સૌપ્રથમ તો આપણે ધારણા શું કરીશું કે અહીંયા જે આપણો આ વર્તુળ છે એ શેમાંથી પસાર થાય છે? અહીંયા જો તમારે એ સમજવાનું છે કે અહીંયા વર્તુળ એમાંથી પણ પસાર થાય છે, બીમાંથી પણ પસાર થાય છે, સીમાંથી પણ પસાર થાય છે. કાં તો એ ક્યાંથી પસાર થાય છે? E અથવા E' પસાર થાય છે, બીમાંથી પસાર થતું નથી એવી અહીંયા આપણે ધારણા કરી છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં આપણે ધારણા કરીશું કે અહીં ધારો કે A, B અને Cમાંથી પસાર થતું વર્તુળ ડીમાંથી પસાર થતું નથી. તો જો ડીમાંથી પસાર ના થતું હોય તો ક્યાંથી પસાર થાય છે? કાં તો ઈમાંથી કાં તો E''માંથી. તો અહીંયા આપણે લખીશું કે અહીં જે A, B અને Cમાંથી જે પસાર થતું વર્તુળ છે એ બીડીને ક્યાં છેદે છે? અહીંયા કાં તો એ ઈમાંથી પસાર થશે એટલે ઈમાં, કાં તો E''માં છેદે છે એટલે E''ને આપણે શું કહેલું છે? અહીંયા લંબાવેલ બીડી આપણે લખી દઈશું, કેમ કે બીડી આપણે આટલા સુધી જ છે અહીંયા. તો આપણે લખીશું અહીંયા, ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં માટે
કે અહીં આપણે લખીશું કે ડીમાંથી પસાર થતું નથી, એટલે કાં તો ઈમાંથી પસાર થાય છે, કાં તો ઈ ડેશમાંથી પસાર થાય છે. તો અહીં આપણે લખીશું કે માટે એ બી અને સીમાંથી પસાર થતું વર્તુળ બીડીને ઈ અથવા આપણે કૌંસમાં લખીશું ઈ ડેશ માટે કે અથવા લંબાવેલ બીડીને ઈ ડેશમાં છેદે છે. ઓકે, એટલે તમને સમજણ પડી અહીંયા કે જો એ બી અને સીમાંથી પસાર થતું વર્તુળ કાં તો અહીંયા જે બીડી છે એમાં અહીંયા ઈને છેદે છે, પણ તમને ખબર છે કે બીડી તો માત્ર આટલું જ છે, અહીંયા ડી સુધી જ છે. તો આપણે કહી શકીએ પછી આપણે બીડીને લંબાવ્યું તો અહીંયા બીડીને કાં તો ઈ ડેશમાં અહીંયા વર્તુળ છેદે છે. ઓકે, એટલે કે ડીમાંથી પસાર થતું નથી, ઈમાંથી પસાર થાય છે, પણ બીડીને ક્યાં છેદે છે? કાં તો ઈમાં અથવા ઈ ડેશમાં. ઓકે, તમને સમજ પડી ગઈ આટલી. હવે આપણે અહીંયા કહીશું કે જો હવે આપણે કહી શકીએ કે ઈમાંથી પસાર થાય છે અથવા ઈ ડેશમાંથી પસાર થાય છે, તો આપણે કહી શકીએ કે જે આપણો ચતુષ્કોણ છે કાં તો ચતુષ્કોણ એ બી સી ઈ અથવા એ બી સી ઈ ડેશ, આ બંને કેવા બનશે? અહીંયા આપણે ચક્રીય ચતુષ્કોણ બનશે, કેમ કે એમાંથી શું થાય છે? અહીંયા વર્તુળ પસાર થાય છે. તો એ બધા ચાર બિંદુ ક્યાં આવેલા છે? વર્તુળ પર આવેલા છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં માટે ચતુષ્કોણ એ બી સી ઈ અથવા એ બી સી ઈ ડેશ ચક્રીય ચતુષ્કોણ છે. ઓકે, આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ કે ચતુષ્કોણ ABCE અથવા ABCE ડેશ ચક્રીય ચતુષ્કોણ છે, કેમ કે એ ચારેય બિંદુ પરથી એ ચારે બિંદુ ક્યાં આવેલા છે? ચતુષ્કોણના ચારે બિંદુ વર્તુળ પર આવેલા છે. ઓકે, તો હવે જો આ જે આપણું ચતુષ્કોણ છે એ ચક્રીય ચતુષ્કોણ થાય તો એમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો અહીંયા આપણે કહી શકીએ કે આ સાઈડ તમારો ખૂણો ABC અને આ સાઈડ ખૂણો AEC અથવા A'(E')C. તો તમે કહી શકો ઓકે, તો એનો સરવાળો કેટલો થશે? તમારો 180 અંશ થશે. તો આપણે અહીંયા લખીએ કે અહીં માટે ખૂણો ABC પ્લસ ખૂણો AEC અથવા તમારો કૌંસમાં અહીંયા અથવા AE'(C) નો સરવાળો કેટલો થશે? તમારો અહીંયા 180 અંશ થશે. ઓકે, આને આપણે આ સમીકરણ નંબર 2 નામ આપીશું. ઓકે, હવે અહીંયા આપણે બે સમીકરણ થઈ ગયા આપણા માટે, કે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. તો એમાં તમે બંનેમાં જોશો કે બરાબરની આ સાઈડ શું આપેલું છે? 180 અંશ આપેલું છે. તો બરાબરની આગળની વસ્તુ કેવી થશે? બંનેમાં સરખી થશે. તો અહીંયા આપણે લખી શકીએ, બંનેને આપણે સરખાવીશું અહીંયા. તો અહીંયા આપણે લખીશું કે સમીકરણ 1 અને 2 પરથી. તો અહીંયા આપણે લખીએ કે અહીં સમીકરણ 1 અને 2 પરથી. તો ચલો આપણે એને સરખાવીએ અહીંયા. તો અહીં આપણે સરખાવીશું. તો સમીકરણ 1માં તમને શું આપેલું છે? ખૂણો ABC અને ADC નો સરવાળો આપેલો છે. તો અહીંયા લખી દે અહીંયા કે અહીં ખૂણો ABC પ્લસ અહીંયા ખૂણો ADC, અને આમાં તમને શું આપેલું છે? ABC અને AEC. તો અહીંયા લખી દઈએ બરાબરની આ સાઈડ કે ખૂણો ABC પ્લસ ખૂણો AEC અથવા AE'(C). ઓકે, આ તમારું થઈ ગયું. હવે જો આમાં તમારું શું થશે? બંને સાઈડ તમારું ABC છે ખૂણો, તો આ ખૂણો ABC અને ખૂણો ABC ઉડી ગયા. ઓકે, તમારું વધ્યું શું? અહીંયા આ સાઈડ તમારું વધ્યું ખૂણો ADC બરાબર. આ સાઈડ શું વધ્યું? AEC અથવા AE'(C). તો અહીંયા આપણે લખી દઈશું કે ખૂણો AEC અથવા ખૂણો AE'(C). હવે જો
આપણે આ જે ખૂણો છે એને ટૂંકાવ્યો ત્યારે તમારો ખૂણો બન્યો તો AEC, અને જ્યારે લંબાવ્યો ત્યારે AEC બન્યો. પણ આ બંને ખૂણા કોના જેવા છે કે ખૂણો ADC જેટલા જ છે. હવે તમે જો આ જે ખૂણો D છે એને તમે કાં તો લંબાવો કાં તો ટૂંકાવો. આજે તમને અલગ પેનથી બ્લુ પેનથી બતાવું. જે ખૂણો D છે આપણો આ ADC ને તમે ટૂંકાવશો તો તમારો ખૂણો ચેન્જ થશે. તમે એને લંબાવશો તો પણ તમારો ખૂણો તો ચેન્જ થવાનો જ છે. ઓકે, તમને ખબર છે. પણ અહીંયા તમારો ખૂણો ચેન્જ થતો નથી. એટલે કે તમારો જે ADC છે એ અહીંયા AEC અને AEC જેટલો જ અહીંયા તમારો ADC છે. એટલે કે અહીંયા E અને E' બિંદુ ક્યાં આવેલા છે? અહીંયા તમારા D ઉપર જ આવેલા છે. એટલે કે અહીંયા આપણી ધારણા ખોટી હતી કે અહીંયા કે જે વર્તુળનું બિંદુ છે E અને E' માંથી પસાર થાય છે એમાંથી પસાર થતું નથી, D માંથી જ પસાર થાય છે. તો અહીંયા ચાલો આપણે લખી લઈએ. અહીંયા આપણે લખીશું કે અહીં શું આવશે તમારું? સિમ્પલ તમને સમજણ પડી ગઈ. બંને ખૂણા તમારા સેમ જ રહ્યા છે. જો તમે લંબાવો કાં તો ટૂંકાવતા ત્યારે તમારા ખૂણા ચેન્જ થવા જોઈએ. પણ તમારું E અને E' બિંદુ ક્યાં આવેલા છે? B ઉપર જ, એટલે કે D ઉપર જ આવેલા છે. ત્યારે તમારા ખૂણા સેમ રહ્યા છે. તો હવે આપણે કહીશું કે અહીં આપણી ધારણા ખોટી છે બહિષ્કોણના ગુણધર્મ મુજબ. તો અહીં આપણે ચલો લખી દઈએ આપણો ફાઇનલ આન્સર કે અહીં પરંતુ અહીં આપણે લખીશું કે ત્રિકોણના બહિષ્કોણના ગુણધર્મ મુજબ આ શક્ય નથી કે તમારે કોઈપણ ખૂણાને તમે લંબાવો કાં તો ટૂંકાવો પણ તમારું ખૂણાનું માપ જ ચેન્જ ના થાય. તમારું જે હતું એનું એ તો કોઈ શક્ય નથી. કાં તો એ બિંદુ બંને એક જ છે. એટલે કે આપણે કીધું તો સ્ટાર્ટિંગમાં કે રામ અને શ્યામ, કાં તો એ શ્યામ નથી, રામ જ છે. તો જો તમે એને ચેન્જ કરો, જો તમારું ચેન્જ થાય તો તમારું એ શ્યામ હોય છે. પણ અહીંયા તમારું બંને એક જ છે કે D અને E બિંદુ તમારા ખૂણા સેમ જ છે. તમે E લંબાવો તો ટૂંકાવો તમારા ખૂણા સેમ રહે છે. તો અહીંયા આપણે શું કહીશું કે આ શક્ય નથી, એટલે આપણી ધારણા ખોટી પડશે. તો અહીંયા આપણે કહીશું કે તેથી આપણી ધારણા ખોટી પડે છે. અને આપણો આન્સર શું આવશે? માટે A, B અને C માંથી પસાર થતું વર્તુળ D માંથી પસાર થાય છે. તો અહીંયા આપણે શું કહીશું? જો અહીંયા A, B, C અને D માંથી પસાર થાય તો ABCD શું બનશે? અહીંયા આપણું ચક્રીય ચતુષ્કોણ બનશે. કેમ કે જે ચારે બિંદુ શિરોબિંદુ ક્યાં આવેલા છે? વર્તુળ પર આવેલા છે. તો અહીંયા આપણે કહીશું કે માટે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. જે અહીંયા આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. આવો જ તમારો પ્રમેય 9.9 છે. તો તમે એ પ્રમેય તમે આવી રીતે સાબિત કરી શકો છો. અને અહીંયા આપણો પ્રમેય પૂર્ણ થઈ ગયો. કદાચ તમે પ્રમેયમાં એકવાર સમજણ ના પડી કે શું પહેલાં ધારણા કરી, કેવી રીતે ખોટી કરી, ફરીથી તમે લેક્ચર જોઈ શકો છો. તમને સિમ્પલી સમજણ પડી જશે. તો બસ અહીંયા આપણે આ લેક્ચરમાં પ્રમેય 9.10 અને 9.11ની ગણતરી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે. અહીંયા આપણા દરેક પ્રમેય પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાયના અને ઉદાહરણના દાખલાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 9.1ની ગણતરી કરીશું.